2 घंटे में इस अंधेरी गुफा में था जहाँ पर सांस भी नहीं आया। अभी थोड़ी सी ओपनिंग दिखाई दी है। आप बिलीव नहीं कर सकते कि इस वक्त ये हल्की सी रोशनी और इस हवा ने मुझे कितनी राहत दी। કોઈ કહે છે તો અમે માનતા નથી અને પડતાલ વગર કોઈ કહાનીને છોડતા નથી, પરંતુ આ દાવો નહીં, ખતરાની જાળ છે। આ પડતાલ નહીં, જિંદગી સાથે એક રમત હતી। લોકોએ કહ્યું આ પર્વતો અંદર અમૃતનો એક કુંડ છે। बहुत बड़ी गुफा है। उसके बाद नीचे की तरफ सुरंग है। सुरंग के से अंदर से जाना पड़ता है। वो लेट के बैठ के खड़ा तो हो ही नहीं पाएंगे आप बिल्कुल। अच्छा, इतनी तंग गुफा है? तंग गुफा है बिल्कुल, मतलब खड़ा होने की जगह नहीं। खड़ा होने की जगह ही नहीं वहाँ पे बिल्कुल। अब इतना भी स्पेस नहीं है कि आप घुटनों के बल चल सकें, क्योंकि पत्थर जो है वो ठीक सर के ऊपर है। जरा सी गलती जो है आपको हमेशा के लिए यहीं पर रहना पड़ जाएगा। मुझे पूरा रगड़ के चलना पड़ रहा है। રહસ્ય શોધવા અમે આ પર્વતની ટોચ પર પહોંચી ગયા। અમારો સામનો થયો નાગસેના તરફ। જ્યારે પર્વતની ટોચ પર પહોંચ્યા તો અમારા શ્વાસ અદ્ધર થઈ ગયા। આટલા બધા પડકારોનો સામનો કરીને અમે જ્યારે કુંડની નજીક પહોંચ્યા તો खतरे में जा रहे हैं आप, खुद मौत के मुंह में जा रहे हैं। क्रेट का डसा कभी भी बचता नहीं है, बहुत ही मुश्किल है। और यहाँ से तो मैं आबादी से इतनी दूर हूँ कि मैं शायद ही हॉस्पिटल की शक्ल देख पाऊंगा। આજે અમે તમને બતાવીશું એક એવું સત્ય, ઉઠાવીશું આ પૌરાણિક રહસ્ય પરથી પડદો, લઈ જઈશું એક એવી જગ્યાની મુલાકાતે જે કળિયુગમાં અપાવશે ત્રેતા યુગની યાદ। हम इसलिए नहीं पहुंच पाए वहाँ पे अमृत कुंड में कि रास्ते में हम जैसे जाते थे तो आगे सर्फ आता था और कोई जंगली जानवर का आवाज़ आता था। इससे घबरा के हम वापस लौट के आ गए। अच्छा जी। આજે એક એવા દાવાની પડતાલ કરીશું જે જોઈને તમે સ્તબ્ધ રહી જશો। નમસ્કાર, સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટમાં। આપની સાથે હું છું ઝરણા સોની। અમૃત કુંડ मतलब એક એવું તળાવ જેના પાણીમાં અમૃત છે। સાંભળીને તમે ચોંકી જશો, કેમ કે આજના સમયમાં અમૃતની વાત કોણ કરે। અમૃત પૌરાણિક કથાઓની કહાની છે। પહાડની અંદર કુંડમાં અમૃત છે એવો દાવો કરનાર લોકોને એક સાથે 3 પુરાવા રજૂ કર્યા। પહેલો કે કોઈ જળસ્ત્રોત નથી, તેમ છતાં પર્વતની અંદર પાણી વહે છે। બીજું, પાણી વહે છે તેની આસપાસ ઘણી લીલોતરી છે। અને ત્રીજો પુરાવો છે નાગસેના, જે એ કુંડની રક્ષા કરે છે જેથી કોઈ માણસ કુંડ સુધી ન પહોંચે। એટલે રહસ્યના 3 ચક્રવ્યૂહ ભેદ્યા બાદ તે અમૃત કુંડનો કોયડો ઉકેલાશે। મુશ્કેલ છે પણ અશક્ય નથી। જો અશક્ય હોત તો પણ અમારી ટીમ આ કોયડો ઉકેલવાનો પ્રયાસ જરૂર કરત। પૌરાણિક ગ્રંથોમાં અમૃતનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં મળે છે। જ્યારે અમૃત પીવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું। યુદ્ધમાં અમૃતના 4 ટીપા પડ્યા હતા। તે 4 જગ્યા પર આજે કુંભ મેળો ભરાય છે। શું કોઈ 5મી જગ્યા પણ છે જ્યાં અમૃતનું ટીપું પડ્યું હતું, જે આજે દુનિયાની નજરથી દૂર આ જંગલોમાં ક્યાંક છુપાઈ ગઈ છે? લોકો તો તે જ કહે છે કે જે પણ આ અમૃત કુંડની શોધમાં નીકળે છે મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે। શું તે જગ્યાને તો આદિવાસીઓ અમૃત કુંડથી તો નથી ઓળખતા ને?
હાલ તો અમૃત કુંડની શોધમાં અમારી ટીમ છત્તીસગઢના ધમતરીના જંગલોમાં ભટકી રહી છે. હવે અમારો મુકામ હતો માદાગીરી પર્વત, જ્યાં તે અમૃત કુંડ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે આ કુંડની રક્ષા માટે એક નાગ સેના હંમેશા તૈનાત રહે છે. અમારી ટીમ હંમેશા સ્થાનિક લોકોને સાથે રાખીને આગળ વધે છે. લોકોનું કહેવું છે કે જે પણ અમૃત કુંડની શોધમાં નીકળે છે તે મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. ખબર નથી હવે આગળ શું થશે. હવે સ્થાનિકોનો જ સહારો છે. अमृत कुंड तक तो हम लोग अभी तक पहुंचे नहीं हैं. अच्छा, आप भी नहीं पहुंच पाए थे? हाँ. मुझे लगा आप लोग अमृत कुंड तक गए थे. अमृत कुंड आप भी नहीं पहुंचे? नहीं, हम इसलिए नहीं पहुंच पाए वहाँ पे अमृत कुंड में कि रास्ते में हम जैसे ही जाते थे तो आगे सर्फ आता था और कोई जंगली जानवर का आवाज़ आता था. इससे घबरा के हम वापस लौट के आ गए. अच्छा जी. किस तरह की गुफा है वहाँ पर जो जिसमें अमृत कुंड की बात होती है? वो गुफा किस तरह की है? बहुत बड़ी गुफा है. उसके बाद नीचे की तरफ सुरंग है. सुरंग के अंदर से जाना पड़ता है. वो लेट के बैठ के खड़ा तो हो ही नहीं पाएंगे आप. बिल्कुल. अच्छा, इतनी तंग गुफा है? तंग गुफा है बिल्कुल, मतलब खड़े होने की जगह नहीं? खड़ा होने की जगह ही नहीं वहाँ पे. આ લોકો કુંડ સુધી નથી ગયા, પણ તેમને કુંડ સુધી જવાનો રસ્તો ખબર છે. અમે સાથે ચાલવા માટે કહ્યું. मैं तो नहीं जाऊँगा. मैं एक बार फर्स्ट टाइम गया था, वो मेरा लास्ट टाइम है. इसके बाद मैं कभी नहीं जाऊँगा क्योंकि मैं ऐसे आवाज़ कभी मैंने अपने कानों से कभी सुना नहीं है जिस तरह की आवाज़ मैंने सुना है. और आपको अगर जाना है तो आप जाइए, मेरे को कोई तकलीफ नहीं. लेकिन ये है कि अगर जाओगे तो वापस नहीं आओगे. क्या है, ले चलते हैं. हम दिल्ली से टीम आया हुआ है, न्यूज़ 18 का. जिस जगह से भी आया हमसे कोई लेने देने नहीं. जान बहुत बड़ी चीज़ है और हम जाने नहीं देंगे. बहुत बड़ी चीज़ है और मेरी वजह से इन दोनों में भी बहस शुरू हो गई कि जाएं या ना जाएं, लेकिन कोई ना कोई रास्ता तो निकालना पड़ेगा. અમે ગામમાં પહોંચ્યા. અહીં કોઈ ઉત્સવ ચાલી રહ્યો હતો. લોકો વ્યસ્ત હતા. લોકો પાસેથી એ અમૃત કુંડની અલગ કહાની જાણવા મળી. માદાગીરી પર્વત પર એક ધામ છે અને જ્યાંથી જ કુંડનો રસ્તો નીકળે છે. પહેલા લોકો ત્યાં જતા હતા, પરંતુ અચાનક તે વિસ્તારમાં સાપનો અડ્ડો બની ગયો. અનેક લોકો મરી ગયા. હવે ડરના કારણે લોકો ત્યાં નથી જતા. છેલ્લા 320 વર્ષમાં કોઈ પર્વત પર પગ નથી મૂક્યો. થોડા મનામણા પછી કેટલાક ગામ લોકો અમારી સાથે આવવા તૈયાર થઈ ગયા. હવે રસ્તો પણ ખબર હતો અને મુકામ પણ સામે હતું. શું લાગે છે મુશ્કેલીઓનો અંત આવી ગયો? ના, આગળ તો ખતરાઓનો સમુદ્ર હતો અને અમારી ટીમે તે પાર કરીને આગળ વધવાનું હતું. અમારી ટીમ બંને ગામ લોકો સાથે માદાગીરીના રસ્તા પર હતી, જ્યાં સાપના ડરથી ગામ લોકોએ જવાનું બંધ કરી દીધું હતું. આગળ વધતા એક નવી વાત જાણવા મળી. કહેવાય છે કે પૌરાણિક કાળમાં ગૌતમ ઋષિનો આશ્રમ પર્વત પર હતો, જ્યાં હાલ એક મંદિર છે. ગૌતમ ઋષિ મતલબ અહલ્યા અને તેની કહાની જોડાય છે શ્રી રામ સાથે. અમે પર્વતના શિખર તરફ આગળ વધી રહ્યા હતા. ગામના લોકો ઝાડની નીચે બેસી ગયા. અહીં એક શિવલિંગ હતું. ત્યાં એક ગામના વ્યક્તિએ આગળ વધવા માટે સ્પષ્ટ નનૈયો ભણી દીધો. यहाँ आगे नाग लोग चालू होता है और आगे जाना बहुत अभी तक खतरे कौन सा से खाली है. मिल गया जो आगे नहीं मिलेगा? नहीं, आप मैं चलो तो बिल्कुल सही. नहीं अरे जाऊंगा कोई बात क्योंकि नहीं, हर थोड़ा सा आगे- हर एक दो कदम में यहाँ देखो, आधा रास्ता आपको हो देखिए. चुका है. आपको अगर जाना है तो आप जाइए, मैं वापस जा रहा हूँ. देख भाई, अगर आपको जाना है तो आप इनके साथ जाइए. तुम चलो मेरे साथ. नहीं, मेरा साथी कहाँ जा रहा है? मैं नहीं जाता भैया, मैं नहीं जाता. अरे कोई बात नहीं, तुम चलो ना, हम दोनों चल देंगे. ઝેરીલા સાપના ડરથી એક વ્યક્તિએ પીછે હટ કરી તો બીજાની પણ હિંમત જવાબ આપી ગઈ. હવે શું હતું? પીછે હટ તો ન કરી શકાય. શું હવે અમે એકલા જ અમૃત કુંડની શોધ કરીએ? જે થશે તે જોયું જશે. થોડા સમય બાદ અમે માદાગીરી પર્વતના શિખર પર હતા. देखिए, उस अमृत कुंड की जो निशानी मुझे बताई गई थी वो ये था कि इस तरह से पत्थरों पर
कुछ लोगों ने पेंट बना दिया है, कुछ मार्क लगा दिया था ताकि पता चल जाए कि यहीं पर वो गुफा है जहाँ पर अमृत कुंड है। અમારી ટીમ આગળ વધી તો દૂર થોડી હલચલ જોવા મળી. શું આ સાપ હતો? નજીક ગયા તો કંઈ ન મળ્યું. કદાચ નાગલોકની કહાનીએ મગજમાં ભ્રમ ઊભો કર્યો હતો. અમે કુંડ જવાનો રસ્તો શોધી રહ્યા હતા. પથ્થરો પર કોઈ નિશાનીઓની શોધ હતી, પરંતુ અમને કંઈક અલગ જ જોવા મળ્યું. આ તો એક કોબરા નાગ હતો. નાગ કદાચ રસ્તો છોડવા તૈયાર ન હતો. અમે બીજા રસ્તાથી આગળ વધ્યા. થોડું આગળ વધ્યા, વધુ એક નાગ રસ્તામાં આવી ગયો. उफ, ओह, पीछे रहो, क्रेट है ये, क्रेट। ओह गॉड, ये दुनिया के सबसे खतरनाक सांपों में से एक होता है और इसका जहर चंद मिनटों में इंसान को ख़त्म कर देता है। देखिए, जब मैं यहाँ पर आया था तो मुझे लगा था ये सिर्फ कहानियाँ हैं कि यहाँ पर इतने ख़तरनाक सांप हैं और ये नागलोक है, लेकिन वाकई में यहाँ पर इस तरह के नाग देख के मेरी खुद हालत अब आगे बढ़ने की हिम्मत नहीं हो पा रही है, क्योंकि आप खतरे में जा रहे हैं, आप खुद मौत के मुंह में जा रहे हैं। क्रेट का डसा कभी भी बचता नहीं है, बहुत ही मुश्किल। और यहाँ से तो मैं आबादी से इतनी दूर हूँ कि मैं शायद ही हॉस्पिटल की शक्ल देख पाऊँगा, और अगर इस तरह के सांप अंदर हुए गुफा में तो अंधेरे में ये खतरा मैं मोल नहीं ले सकता। ખબર નહોતી કે આ સાપ સામે આવી જાય. આ શું થઈ રહ્યું હતું? વધુ એક સાપ ડાળી પર લટકી રહ્યો હતો. ખતરો ન ઉઠાવી શકીએ, અમે ફરી રસ્તો બદલ્યો. ફરી એકવાર નીચે ગીચ ઝાડીઓ તરફ આગળ વધ્યા. ગામના લોકોએ કહ્યું હતું કે એક જગ્યાએ નિશાન મળશે. ક્યાં મળશે તે નહોતું કહ્યું, ત્યારે પથ્થર પર તીરનું એક નિશાન મળ્યું. अब यहाँ पर दीवार पे सिर्फ एक ही एरो का निशान बना हुआ है, ये एक एरो का निशान बना हुआ है, जिससे पता लग रहा है कि यहाँ पर कुछ है जो लोगों ने मार्क आउट किया है कि यहाँ कुछ है। अब यहाँ क्या है नहीं पता, सिवाय इसके कि हम एक अंधेरी गुफा में उतर रहे हैं जिसके बारे में हम कुछ नहीं जानते, और जहाँ से वापस आने का हमको कोई अता पता नहीं है कि हम वापस आ भी पाएंगे या नहीं। કંઈ પણ જાણકારી વગર અમારી ટીમ અમૃત કુંડની શોધમાં આગળ વધી. અમારી ટીમ અમૃત કુંડની શોધમાં આ અંધારી ગુફામાં આગળ વધી. જે તમે વિચારી રહ્યા છો તે અમારી ટીમને પણ લાગી રહ્યું છે. પર્વત ચડી ગયા, સાપોનો સામનો થયો, ગુફામાં પણ ઘૂસી ગયા. હવે કુંડ મળી જશે અને આ કહાની પૂર્ણ થઈ જશે. પણ આવું બિલકુલ નથી. ઝેરી નાગથી પણ મોટો ખતરો ગુફાની અંદર હતો. કુંડ માટે કોઈ રસ્તો નહોતો. ક્યારેક બે શિલાઓ વચ્ચે ફસાઈ ગયા, ક્યાંક શ્વાસ રોકાઈ ગયા. કદાચ આ જ તકલીફોને કારણે જ ગામના લોકોએ અહીં આવવાનું છોડી દીધું હતું. પણ અમારે તો કોઈ પણ કિંમતે કુંડ સુધી પહોંચવાનું હતું. પણ જો કુંડ મળી ગયો તો તે કેવી રીતે સાબિત કરીશું કે કુંડમાં અમૃત છે? પછી વિચાર્યું કે પહેલા કુંડને શોધીએ, પછી જોઈએ કે આ કહાની કયા વળાંક પર આવીને પૂરી થાય છે. ગામ લોકોએ કહ્યું હતું અમૃત કુંડનો રસ્તો ઘણો મુશ્કેલ છે, પરંતુ આટલો મુશ્કેલ? અહીં તો ઊભા રહેવાની પણ જગ્યા નથી. आप समझिए कि यहाँ पर इस तरह से हाथ टेक के चलना पड़ रहा हो, और जहाँ पर आपको पता है कि हर तरफ सांप है, वहाँ पर ज़रा भी अगर सांप की सरसराहट सुनाई दे तो जान हलक में आ जाएगी. आप कुछ कर ही नहीं सकते. જેટલી મોટી પડતાલ એટલો મોટો પડકાર. અંદર જતા જ ગુફાએ ઘૂંટણીએ પડાવી દીધા. પછી તો આવી રીતે આડોડતા અંદર જવાની જરૂર પડી.
अब इतना भी स्पेस नहीं है कि आप घुटनों के बल चल सकें, क्योंकि पत्थर जो है वो ठीक सर के ऊपर है और ज़रा सी गलती जो है वो आपको हमेशा के लिए यहीं पर रहना पड़ जाएगा। मुझे पूरा रगड़ के चलना पड़ रहा है ताकि मैं क्रॉस कर सकूं। આગળનો રસ્તો વધુ સાંકડો હતો, વધુ મુશ્કેલ હતો, પણ તીરનું નિશાન એ જ હતું જેને ગામના લોકોએ બનાવ્યું હતું। જરૂર કુંડ માટે રસ્તો અહીંથી નીકળશે। हाँ, वहाँ है रास्ता थोड़ा सा। अरे सर नहीं जा पाएंगे अंदर, समझे सांप काट लेगा तो। सांप की आवाज होगी, अरे नहीं सर, तो आ जाएंगे। तो निकल नहीं पा रहे यहाँ से। हाँ कोई बात नहीं, कोई बात नहीं, थोड़ा सा आगे छोड़ आ नहीं सर, हो गया आप नहीं जा अगर पाएंगे। सांप की आवाज आएगी तो वहाँ से वापस आ जाएंगे। मुझे नहीं नहीं वहाँ सर, कुछ नहीं दिख रहा है। नहीं ठीक नहीं एक आगे। बार, सिर्फ एक बार आओ, मेरे कहने से आओ। अरे सर समझा करिए, दिक्कत आगे बहुत ज्यादा, आओ, पहले आओ। सांप है। आओ। આ રસ્તો નહીં, બે શિલાઓ વચ્ચેની તિરાડ હતી, જ્યાં તો સૂતા સૂતા જવું પણ મુશ્કેલ હતું। अमृत कुंड की तलाश में मैं खुद अब एक ऐसे मैच में फंस गया हूँ जहाँ से मुझे लग नहीं रहा कि मैं सही सलामत निकल पाऊंगा। ગમે તેમ કરીને બહાર નીકળવામાં સફળ રહ્યા। ओह, 2 घंटे में इस अंधेरी गुफा में था जहाँ पर सांस भी नहीं आ रहा। अभी थोड़ी सी ओपनिंग दिखाई दी है। आप बिलीव नहीं कर सकते कि इस वक्त ये हल्की सी रोशनी और इस हवा ने मुझे कितनी राहत दी। જ્યારે ખુલીને શ્વાસ લીધો ત્યારે જીવમાં જીવ આવ્યો। આગળ જતા થોડા પ્રકાશ જોવા મળ્યો, તેનાથી આશા જાગી। જીવતા રહેવા તેને પાર કરવું જરૂરી હતું। કોઈ પણ રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા। અહીંથી જેવા આગળ વધ્યા, અમૃતકુંડ સામે જ હતો, પરંતુ આગળ કોઈ રસ્તો જ ન હતો। स्पॉट है और सामने लिखा हुआ, मतलब घंटों की मेहनत के बाद फाइनली अमृत कुंड लिखा हुआ दिखाई दे गया। आगे है कहीं पे, कहाँ है पता नहीं, आइए देखते हैं। રસ્તામાં મોટો પથ્થર હતો, આગળ જવું અશક્ય હતું। પછી વિચાર્યું કે આ બખોલમાંથી કુંડની અંદરની તસવીરો મળી જાય। फोन से कोशिश करता हूँ कि आपको वो कुंड दिखा सकूं और छोटी सी जगह दिखा सकूं, यहाँ पर शायद पानी जमा होता होगा। ખબર નથી અંદર શું છે, ચોક્કસ પાણી જ હશે, જેના પુરાવા આ પાંદડા હતા। પરંતુ અંદર કેવી રીતે પહોંચવું? અમૃતકુંડ નજીક હોવા છતાં દૂર હતો। પછી અમે એક કિમિયો અપનાવ્યો। મોબાઈલ કેમેરાથી જે રેકોર્ડ કર્યું તે દ્રશ્ય તમારી સામે છે। આ અંદરના કુંડનો નજારો છે। એક પાતળી જગ્યા છે જ્યાં માત્ર રેતી જ છે। આ રેતીની હાજરી થોડી ચોંકાવનારી છે। ये है छोटी सी जगह है, बिल्कुल छोटा सा एक कुंड है और यहाँ रेत जो है ना वो भी कमाल का है। मतलब ऐसा रेत अमूमन नहीं होता कि यहाँ पर पानी मौजूद रहता है, इस बात की गवाही है। ये देखिए, ये जो लाइंस आपको दिखाई दे रही है ना, ये लाइन पानी की लाइन है। मतलब यहाँ पर पानी खड़ा रहता है जो इस वक्त बिल्कुल सूखा हुआ है, वरना ये इस तरह की लाइंस ये जो बनी हुई है, ये सारी लाइंस बता रही हैं कि यहाँ पर पानी है। ये सरफेस हार्ड है, इसका मतलब यहाँ पर पानी है और ये रेत है। यहाँ पर कुछ भी ऐसा नहीं है जो ये डिस्क्राइब करें कि जगह सूखी रही है। मतलब हमेशा यहाँ पर रेत रहा है और ये पूरी जगह जो है बिल्कुल उसी तरह से जैसे एक छोटा सा समुद्र होता है। આ રેતી, આ નિશાન તે સાબિત કરે છે અહીં પાણી હોય છે। હાલ સુકાઈ ગયું હશે, પરંતુ પર્વતની આટલી અંદર આટલી રેતી કેમ અને કેવી રીતે છે ખબર નથી। पानी की धारा वहाँ ऊपर से आती होगी। ये जो ऊपर आपको लाइन दिखाई दे रही है ना, ये लाइन जहाँ पर मैं अपनी उंगली ट्रेस कर रहा हूँ, उस लाइन से ये पानी होता हुआ यहाँ इस कुंड में जमा होता होगा और इसीलिए इसको अमृत कुंड कहा जाता है। लेकिन अब ये सिर्फ अमृत है, पानी है, पता नहीं अगर मिलता
तो ही मैं आपको पीकर बता सकता। अगर मैं अमर हो जाता तो ये अमृत कुंड था, नहीं तो नॉर्मल पानी की धारा है। पता नहीं, कहना मुश्किल है। हमें तो सूखा ही मिला है। વિચાર્યું હતું કુંડના પાણીને લેબમાં મોકલી તેની સત્યતા ચકાસીશું, તેની જાણકારી મેળવીશું. અહીં તો માત્ર રેતી હતી જે પાણીની હાજરીના પુરાવા હોઈ શકે છે. હવે તેમાં અમૃત છે કે કોઈ ખનિજ તત્વ એ કોઈને નથી ખબર. હા, એટલું ચોક્કસ છે કે સમગ્ર વિસ્તારમાં સાપ અનેક છે, જેનો ડર ગામ લોકોમાં છે. સાપનું મળવું, કોઈ સ્ત્રોત વગર પર્વતની આટલી અંદર પાણીનું વહેવું, તે ત્યારે જ્યારે આજુબાજુ કોઈ સ્ત્રોત પણ નથી. જ્યારે આટલા બધા સંયોગ એક સાથે બનશે તો ચમત્કારની કહાની તો બની જ જાય. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.